સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। મિત્રો આજે આપણે નડિયાદ પેટલાદ રોડ પર આવેલ કામેશ્વર પારદેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લઈશું। મંદિર આણંદથી 20 કિલોમીટર, નડિયાદથી 18 કિલોમીટર અને અમદાવાદથી 85 કિલોમીટરના અંતરે આવેલ છે। મંદિરના પ્રાંગણમાં જ પાર્કિંગ માટેની એક વિશાળ જગ્યા છે। પ્રાંગણમાં જ હવન માટેની જગ્યા પણ છે। સ્વર્ગીય મોહનભાઈ પટેલ તથા તેમના પત્ની મણિબેન પટેલ, સુપુત્ર પ્રફુલભાઈ પટેલ દ્વારા તારીખ 12/7/2010 રોજ આ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ મંદિરે દરેક જાતિ અને સમાજના લોકો દર્શનાર્થે આવતા હોય છે। મંદિરના પ્રાંગણમાં 15 વીઘા જગ્યામાં યજ્ઞશાળા આવેલ છે। એમાં લઘુ રુદ્ર યજ્ઞ પણ કરવામાં આવે છે। શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રીના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે। મંદિરના આકર્ષણની વાત કરીએ, આ મંદિરમાં 151 કિલો પારાનું શિવલિંગ આવેલ છે। એ શિવલિંગ જીવનના મુખ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શીખવે છે। મંદિરમાં તમને અલગ અલગ દેવી દેવતાઓની 116 દેવી દેવતાના દર્શન થશે। मृत्युंजय महादेव त्राहि माम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने। મિત્રો એમ કહેવાય છે કે જે પણ મનુષ્ય પારાના શિવલિંગના દર્શન કરે છે એને કળિયુગમાં તુરંત જ પુણ્ય ફળ મળે છે। આ મંદિરમાં તમને 4 જ્યોતિર્લિંગના પણ દર્શન થશે। તેથી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે પારાના શિવલિંગના દર્શન કરીશું। हर हर महादेव, हर हर महादेव। આ મંદિર સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું હોય છે। આ મંદિરમાં 108 ઘંટડીઓ છે જે વગાડવાથી મનોકામના પૂર્ણ થાય છે।
તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા વિડીયો દ્વારા ધાર્મિક માહિતી મળતી રહે.